મારી બાને મારેલ, અમે એને સમજાવવા ગયેલ તો મારા બાપાને મારા છોકરાને મારેલ, અમે એને બી ગયા, અમે ફરિયાદ ના કરી. તો સોમવારના દિવસે 22 તારીખે અમારા ઉપર હુમલો પાછો કર્યો, મારા ભાઈને માર્યો, મારા છોકરા ઉપર હુમલો કર્યો. મારો ભાઈ એને બચાવવા ગયો તો એને મારી દીધું માથામાં, મારા બાપાને મારી દીધું. મારા ફાધર છે, આ મારો છોકરો છે, આના ઉપર હુમલો કરેલ છે તો એને છોડાવવા ગયેલ, એના પાઇપ મારી દીધો. ફરિયાદીના જણાવ્યા મુજબ ગઈ 19 જૂનના રોજ તેના ફઈ ફાતમાબેન માંગરોળથી અહીંયા તેમનો જે દીકરો છે અમીર હુસેન તેમના ઘરે જૂનાગઢ આવેલા અને માતરી રોડ ઉપર આ ફરિયાદીને આરોપીઓ બધા નજીકમાં રહેતા હોય તો આ બાબતે છે એ ફરિયાદીના મધર છે એ ખબર કાઢવા ગયેલા, જે અંગે આ અમીર હુસેનને એવું લાગેલું કે તેમના ઘરની જાસૂસી કરવા માટે આવેલા અને પરિવારની વાતો છે એ બહાર કરે છે. ગઈકાલના બપોરના રોજ આ જે ઇમ્તિયાઝને માથું દુખાવો થતાં તેને ઘરે જાણ કરતાં તેના પરિવારના સભ્યો હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરતા હોય એ સમયે પોતાના ઘરે જ છે એ ઇમ્તિયાઝનું જે મરણ ગયેલા છે. આ મરણ જનારની પીએમની તજવીજ હાથ ધરવામાં આવેલી છે, જેમાં પણ માથાના ભાગે ઇન્જરી થયેલાની હકીકત ધ્યાને આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈસી અને સ્ટાફ દ્વારા આ ગુનાના આરોપીઓને તાત્કાલિક રાઉન્ડ અપ કરવામાં આવેલા છે.